નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને લઈને હવે જે રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। સહાય પેકેજનો લાભ મેળવવા માટે પોર્ટલ કાર્યરત થશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર, આવતીકાલથી સહાય પેકેજ માટે પોર્ટલ કાર્યરત થશે। ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે। ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની આ મહત્વપૂર્ણ જાહેરાત, જેમાં 14મી નવેમ્બર શુક્રવારથી બપોરે 12 કલાકથી આ પોર્ટલ કાર્યરત થશે અને કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે આ પેકેજનો જે મામલો હતો તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીની આ મહત્વપૂર્ણ જાહેરાત, જેમાં સહાય પેકેજનો લાભ મેળવવા માટે પોર્ટલ આવતીકાલથી કાર્યરત થશે। ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે। આવતીકાલ એટલે 14 નવેમ્બરના રોજ શુક્રવારે બપોરે 12 કલાકથી પોર્ટલ કાર્યરત થશે। તો મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે સામે આવ્યા છે, જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે પેકેજ જે જાહેર કરવામાં આવ્યું હતું તેને મામલે હવે જે પોર્ટલ છે તે આવતીકાલથી શરૂ થશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી। સહાય પેકેજનો લાભ મેળવવા માટે પોર્ટલ કાર્યરત થશે। મિત્રો, શુક્રવારે જાહેરાત કરી, ખૂબ વિનમ્રતાથી ભાવથી કહું છું, શુક્રવારે સાંજે માનનીય મુખ્યમંત્રીએ એ જાહેરાત કરી। શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ, શુક્રવાર તો 7:30 જાહેરાત કરી હતી। સાહેબ, આ તમામ ફાઇલો એક ટેબલે ચલાવીને પેરીઓ ન રહે રીતે પૂરી કરીને સાહેબ તમે માર્ગદર્શન આપ્યું અને આજે 7મા દિવસે હમણાં એનો જીઆર થઈ જવાનો છે। આવતીકાલથી રાજ્યભરના 16,500 ગામના ખેડૂતો, સાહેબ એ મેપિંગ કરવું અઘરું છે, એ જાહેરાત કરી, સાહેબે સહી કરી, મારા વિભાગને પરત મળી ગયું અને રાત્રે બેસીને આ જીઆર મિત્રો આજે હમણાં જ બહાર પડવાનો છે। આવતીકાલથી 12 વાગે એ પોર્ટલ ઉપર વીસી એ મારા ખેડૂત જે દુખી છે એમના ફોર્મ ભરવાની શરૂઆત, એમના ખાતામાં રૂપિયા પડવાની શરૂઆત થઈ જશે। તો વાવ અને દિયોદર જે વિસ્તાર છે ત્યાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે, તો ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। યુરિયા ખાતરની અછત સર્જાય છે અને ખેડૂતોને હાલ જે વાવેતર કરેલું છે તેના માટે યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં જોઈએ છે, પરંતુ જે પ્રમાણેની અછત સર્જાઈ રહી છે તેના કારણે ખેડૂતો હવે લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા। વાવ દિયોદરમાં યુરિયા ખાતરની અછત ખાતર માટે ખેડૂતો કતારોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે અને સવારથી જો ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા છે। પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। માત્ર 30 ટન ખાતર આવતા ખેડૂતોની કતારો લાગી છે। જ્યારે શિયાળુ પાકમાં વાવેતર સમયે ખાતરની તાતી જરૂરિયાત હોય છે અને તે જ સમયે હવે યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। જ્યારે વહેલી સવારથી લાઈનોમાં ખેડૂતો ઉભા રહ્યા છે અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બપોરે પણ મોટી સંખ્યામાં ખેડૂતો લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા। દિયોદર ઓગળના ખેડૂતો પણ યુરિયા માટે લાઈનમાં લાગ્યા છે। ખેડૂતોની માંગ વાવેતર સમયે પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવું હવે ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને માંગ પણ કરવામાં આવી છે કે શિયાળુ પાકમાં વાવેતર સમયે ખાતરની તાતી જરૂરિયાત હોય છે। વાવ અને દિયોદરમાં યુરિયા ખાતરની ઘટ સર્જાય છે। ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાની થયું હતું તેને લઈને હવે ખેડૂતો શિયાળુ પાક માટે આગળ વધ્યા છે। શહીદ મેમણ યુરિયા મારે 30 ટન આવ્યું હતું કાલે। આજે પીએસ મશીનમાં એકલો નંબર આવવાથી અમે આજે સવારથી ફાળવણી ચાલુ કરી છે, પણ ખેડૂતોને જરૂરિયાત વધારે હોવાથી આ જથ્થો ખૂબ ઓછો પડે છે। સરકારશ્રીને અમારી વિનંતી છે કે યુરિયાનો જથ્થો વધારે ફાળવવા વિનંતી। તો યોગ્ય અમે અમારથી ઉભી ધરાય તો છે નહીં લાઈનમાં અને ખાતર મળતું નથી, શું કરવાનું? અમારી હાલત પર તમે જોયો। ક્યાંથી આવ્યા છો? મને કડમ નાથપુરા કેટલા વાગે આવ્યા? સાહેબ વહેલા 6 વાગ્યાથી આવીને ઉભા થઈ ગયા છો, ઉભા નવરાતું નથી, એક્સિડન્ટ થાય છે।
બરાબર 7 વાગ્યાનો હેરાન થાય છે. કોઈ યોગ્યમાં પૂરતા ખાતર મળતા નથી. આ બહુ સરકારની વિનંતી છે. આખા પાકો મગફળીને બગડી જાય. શિયાળાની આશા હતી એને કોઈને આ ખેડૂતો અત્યારે હજારો પબ્લિક હેરાન થાય છે. બરોબર, કોઈ પૂરતા માલ સામેથી આવતો નથી. કોઈ આપણે શું કરે, ખેડૂતો ભૂસાન તરસા. બરોબર, પશુપાલન શાના ઉપર જીવાડે. કોઈ રજકા કરવા, કોઈ જમ કરવા, શું લાખનું કોઈ ખાતર વગેરે એમ કોઈ મળતું નહીં. ખેડૂત કાલનો હેરાન થાય છે. બરોબર, કાલનો જેવી ગાડી ઉતરે એવું જેમ હાડિયાના પડું ઉતરીને બાપડા હેરાન થાય છે. સામેથી નથી આવતો, કઈ સગુઠો નહીં આવતો, સામેથી ચાલુ નહીં કરતા. આવી રીતે એટલે વેપારી હેરાન થાય છે, ખેડૂત હેરાન થાય છે. 3 દિવસ પૂરતું ખાતર મળતું નથી. સવારમાં 6 વાગ્યાથી 12:15 વાગ્યા સુધી ખાધા પીધા વગર અત્યારે તમામ ખેડૂતો લાઈનમાં ઊભા છે. એટલે શિયાળુ પાકમાં ખાસ કરીને એરંડી હોય છે, તમાકુ હોય છે, એના માટે પૂરતા પ્રમાણમાં ખાતરની જરૂર હોય છે. 20 થેલી જે ખાતરની જરૂર હોય ત્યાં 2 થેલી એક આધાર કાર્ડે મળતી હોય છે. એટલે તમામ ખેડૂતને ખાસ કરીને ખાતરની ખૂબ જ શોર્ટેજ છે. એના માટે અત્યારે કેવી રીતે ખેડૂત ખેતી કરે? એક બાજુ ચોમાસું હોય તો મગફળી બગડી ગઈ હોય તો એમને એવું કે શિયાળાની અંદર સારો પાક મળશે, એરંડા હશે કે કોઈ પણ આપણે તમાકુ છે એની અંદરથી આપણે બેનિફિટ લઈ લેશું, પરંતુ એવું લાગે છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો વાપનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશનની કામગીરી હતી તેને શરૂ કરવામાં આવી છે. તો મંચાની મસ્જિદથી શરૂઆત કરીને હવે યાજ્ઞિક હોલ સુધી આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાપુનગર વિસ્તારમાં બાપુનગર વોર્ડમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ભીડભંજન મંદિરથી સરસપુર તરફ જે દબાણો હતા તેને પણ હટાવવામાં આવ્યા છે. 85 દુકાનો અને મકાનોના દબાણો હટાવવામાં આવ્યા છે. તો આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તો અમદાવાદ ખાતેથી આ અન્ય સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સ્લમ ક્વાર્ટરની જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે. અમદાવાદથી સમાચાર સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થઈ છે. સુખરામનગર પાણીની ટાંકી પાસેની આ સમગ્ર ઘટના છે, જેમાં ગેલેરી ધરાશાયી થઈ 3 અને બીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. જ્યારે ફાયર વિભાગની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી અને 12 લોકોનું રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં આવ્યો છે. અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી થઈ છે. તો અમદાવાદ કોર્પોરેશનના જે સસ્પેન્ડેડ અધિકારી હતા તેમના જે જામીન છે તેને નામંજૂર કરવામાં આવ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોર્પોરેશનના સસ્પેન્ડેડ અધિકારીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. પુલકિત સથવારાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે એમસી પરીક્ષા અપાવવા માટે માર્ક વધાર્યા હતા. તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનનો આ અનગઢ વહીવટ સામે આવી રહ્યો છે. સમાચાર વડોદરા ખાતેથી વડોદરા મહાનગરપાલિકાનો દિશાહીન અણઘડ વહીવટ સામે આવ્યો છે. 72 કરોડના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવાનો વર્ક ઓર્ડર આપ્યો હતો. મહાનગરપાલિકા તંત્રએ ડિઝાઇન વગર અંદાજ કેવી રીતે બનાવ્યો તેને લઈને પણ આ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. જ્યારે ટેન્ડર મંજૂર કર્યું ત્યારે સંરક્ષક દિવાલની ડિઝાઇન નહીં જોઈ હોય તેવું લાગી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરના લાભાર્થે ડિઝાઇન તૈયાર કર્યો હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરામાં જ્યારથી દિશાહીન અધિકારી અને ભ્રષ્ટ સત્તાધીશો આવ્યા છે ત્યારથી વડોદરા શહેરમાં
વિકાસના નામે રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના અલગ અલગ 12 બ્રિજો અને અન્ય સ્થળોએ ગેબિયન વોલ એટલે સંરક્ષક દિવાલ બનાવવાનું નક્કી કર્યું છે. આ સ્થાયી સમિતિમાં કામ મંજૂર થઈ ગયું. અંદાજિત 72 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે આ ગેબિયન વોલ પાછળ. અને હવે આ જે ગેબિયન વોલ બનાવવાની છે તેની ડિઝાઇન કન્સલ્ટન્ટની મંજૂરીમાં ગયું છે. એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્કિલ મંત્રાલયની રચના કરે છે, પરંતુ તેમના નામ પર જીતતા ભાજપના સત્તાધીશોમાં સ્કિલ નથી તેવું કહી શકાય. આપણે જો સામાન્ય મકાન બનાવતા હોય તો તેમાં પહેલા તેનો નકશો બનાવીએ અને ત્યારબાદ તેનો અંદાજ બનાવીએ. જ્યારે સ્માર્ટ સિટી વડોદરામાં દિશાહીન અધિકારીઓએ પહેલા અંદાજ બનાવી દીધો, ટેન્ડર પ્રક્રિયા કરી દીધી, સ્થાયી સમિતિમાં કામ મંજૂર કરાવી દીધું અને હવે જે 72 કરોડના ખર્ચે ગેબિયન વોલ એટલે સંરક્ષક દિવાલ બનાવવાની છે તેની ડિઝાઇન કન્સલ્ટન્ટ સલાહકારની મંજૂરી માટે મોકલી છે. એટલે પ્રધાનમંત્રી કહે છે ખાતો નથી, ખાવા દેતો નથી, પરંતુ તેમના નામ પર જીતતા સ્થાયી સમિતિ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં રચતી હોય ને એના જ પગલે દિશાહીન અધિકારીઓ હોય તેવું લાગે છે. જ્યારે સ્થાયી સમિતિમાં કામ મંજૂર આવ્યું ત્યારે શું સ્થાયી સમિતિએ કેવી દિવાલ બનાવવાની છે, કઈ ડિઝાઇનની બનાવવાની છે, કયો સિમેન્ટ વપરાવાનો છે, કઈ સ્ટીલ વપરાવાનું છે એ જોયું નહોતું. શું માત્ર ટકાવારીમાં રસ છે? નાગરિકો તો ચર્ચા કરી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકામાં કમિશનરો બદલાશે, પરંતુ તંત્ર આનું આજ રહેશે. કારણ કે જે રાજકારણીઓ છે તેમને આવા દિશાહીન અધિકારીઓને જ ઉચ્ચ હોદ્દા આપી દીધા છે. કહેવામાં તો એ પણ આવ્યું છે કે સસ્પેન્ડ થયા બાદ જ સિટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર બનાવી દેવામાં આવે છે, કારણ કે રાજકારણીઓને હપ્તા મળી રહે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વોકેશનલ ટ્રેનર યુવતીએ આપઘાત કર્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી ખાતેથી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તો આ વોકેશનલ ટ્રેનર યુવતીએ આપઘાત કર્યો છે. તો આપઘાતનો મામલો અમરેલી ખાતેથી સામે આવી રહ્યો છે. રાજુલાના દેવકા ગામે માધ્યમિક શાળામાં નોકરી કરતી હતી અને તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. જ્યારે કુંભારિયા ગામમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જ્યારે પોલીસને જાણ કરતા ડુંગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી છે. તો અરવલ્લી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બોર્ડર વિસ્તારમાં હવે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અરવલ્લી પોલીસનું બોર્ડર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગુજરાતની જોડતી તમામ આંતરરાજ્ય બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શામળાજીની આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનો કાફલો તૈનાત છે. સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા એલસીબી શામળાજી પોલીસની કડક વાહન તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં કારમાં થયેલ વિસ્ફોટના બનાવ અનુસંધાને ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબશ્રીના આપેલા હાઈ એલર્ટના અનુસંધાને ગાંધીનગર રેન્જ ડીઆઈજી સાહેબ તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ અરવલ્લી જિલ્લામાં આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઉપરની ચેકપોસ્ટો ઉપર રૂટીન વાહન ચેકિંગ કરતાં વધારાનું સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. જે અનુસંધાને કુલ જુદી જુદી 6 ચેકપોસ્ટો ઉપર આશરે 100થી વધારે પોલીસ જવાનો અને 15થી વધારે પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને હાલ ગુજરાતભરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે હાલ જે રીતે અરવલ્લીને જોડતી, જે રીતે ગુજરાત અને રાજસ્થાનને જોડતી જે રતનપુર બોર્ડર ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહી છે. જે રાજસ્થાનથી આવતા નાના મોટા વાહનો છે તે વાહનોમાં ઝીણવટતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જે રીતે દિલ્હી ખાતે જે કારમાં બોમ્બ બ્લાસ્ટ થયું હતું તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે રીતે આ જે કાર છે, નાની કાર છે, તેના
માં સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। એલસીબી એસઓજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે। પેરોલ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતે જિલ્લાની 6 બોર્ડરો છે તે 6 બોર્ડર ઉપર 100 થી વધુ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। જે રીતે હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે 300 કિલો જે આરડીએક્સ છે તેને લઈને હાલ તેના પુરાવા નહીં મળ્યા। ક્યાંક ને ક્યાંક જે ગુજરાતભરમાં તેના કારણે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને કોઈ અન્ય બનાવ ન બને તેના માટે હાલ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। દિલ્હી બ્લાસ્ટને લઈને અરવલ્લી જિલ્લામાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ગુજરાત એટીએસે મોડાસામાંથી 3 મહિના અગાઉ એક આતંકવાદીને ઝડપી પાડ્યો હતો, જેને લઈને સમગ્ર મોડાસા શહેરમાં એલસીબી પોલીસ અને એસઓજી પોલીસે છેલ્લા 2 દિવસમાં મોડાસાના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે। ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે અરવલ્લી પોલીસ વધુ સક્રિય બની છે। દિલ્હી બ્લાસ્ટને લઈને હાલ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી એલસીબી દ્વારા મોડાસાના અલગ અલગ વિસ્તારમાં ખાનગી પેટે તપાસ શરૂ કરવામાં આવી છે। 3 મહિના અગાઉ જે ગુજરાતમાં જે આતંકીઓ પકડાયા હતા, જેમાંથી એક કુરેશી નામનો જે આતંકી છે તે મોડાસાથી પકડાયો હતો ને તેના પૂછપરછ બાદ તેના અલકાયદા સાથેના કનેક્શન બહાર નીકળ્યા હતા। એટીએસ દ્વારા, ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હાલ અરવલ્લી જિલ્લા એલસીબી એસઓજી દ્વારા ખાનગી પેટે હાલ તપાસ તેજ કરવામાં આવી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વાહન ચેકિંગ, હોટેલ ધાબા ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યારે નવાબંદર મદ્રેસામાં જમ્મુ કાશ્મીરથી 3 ઇસમો આવેલની બાતમી મળતા નવાબંદર પીઆઈ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે મસ્જિદમાં આશ્રય આપનાર મૌલવીની અટકાયત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના 3 ઇસમોને કોઈપણ જાતની પોલીસને જાણ કર્યા વગર મૌલવીએ આશ્રય આપતા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓક્ટોબરના અંતમાં પડેલા કમોસમી માવઠાએ રાજ્યના ખેડૂતોને ભારે આંચકો આપ્યો છે। સરકાર દ્વારા રાહત પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોનો ગુસ્સો હજુ ઠાર થયો નથી। મહીસાગરમાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। વિગત જુઓ ખાસ અહેવાલ। મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, પાક ઘાસચારો બગડ્યા, કરોડોનું નુકસાન થયું। સરકારનું 9,812 કરોડનું રાહત પેકેજ જાહેર। કેટલાક ખેડૂતોએ પેકેજને લોલીપોપ ગણાવ્યું, જ્યારે કેટલાકે આવકાર્યું। ભારત કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું। ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત વચ્ચે પડેલા કમોસમી માવઠાએ ગુજરાતના ખેડૂતોના સપના ધૂળમાં ભેળવી દીધા છે। રાજ્યમાં અંદાજે 40 લાખ હેક્ટર વિસ્તારના પાકને મોટું નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારે ખેડૂતો માટે 9,812 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે। રાહત પેકેજ મુજબ નુકસાનગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 3,520 રૂપિયાનું વળતર આપવામાં આવશે, પરંતુ ખેડૂતોમાં પેકેજ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક ખેડૂતો સરકારે આપેલી સહાયને આવકારી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો આ પેકેજને લોલીપોપ ગણાવી રહ્યા છે। મહીસાગર જિલ્લાના ભારત કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપી અનેક માંગણીઓ રજૂ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે આપેલી રાહતથી પાકનો ખર્ચ પણ ન નીકળી શકે। તેઓએ રવિ પાકનું જે વાવેતર કર્યું છે તેને એમએસપી પરથી ખરીદવાની તેમજ અન્ય રાજ્યોની જેમ પ્રતિ મણે 200 રૂપિયાનું વધારાનું વળતર આપવાની માંગણી કરી છે। આ સાથે જ બંધ કરાયેલી પાક વીમા યોજના ફરી શરૂ કરવા તેમજ ખેડૂતોનું દેવું માફ કરવાની પણ માંગણી કરવામાં આવી છે। જ્યારે કમોસમી વરસાદે વિનાશ વેર્યો, પાછળના 6 દિવસે જે વરસાદ પડ્યો તેના કારણે સોયાબીન, ડાંગર જેવા પાકોને તેમજ બાગાયતી પાકો તેમજ શાકભાજીના પાકોને વ્યાપક પ્રમાણે નુકસાન થયેલું છે।
જેનું સરકારશ્રીને અમે ધ્યાન દોરીએ છીએ કે એનું રીસર્વે કરી અને ખેડૂતોને એમાં પણ પૂરતી સહાય મળે એવી અમારી માંગ છે. તેમજ ઘાસચારાને પણ નુકસાન થયેલું છે, એટલે પશુપાલન આધારિત અમારા તાલુકામાં ઘાસચારામાં પણ સહાય રૂપે ઘાસચારામાં પણ સહાય મળે એવી અમારી માંગ છે. સરકાર હવે ખેડૂતોની આ માંગણીઓ પર શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહ્યું. વિશાલ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર. રાજકોટના કાલાવડ રોડ નજીક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી હતી. આંબેડકરનગર મેઇન રોડ પર આવેલ પાન કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં અચાનક સિલિન્ડર ફાટ્યો હતો. નાનું સિલિન્ડર ફાટતા 3 રાહદારીઓને ઈજા પહોંચી હતી. જ્યારે બીજી બાજુ હિંમતનગરના પેથાપુર ગામે પણ મકાનમાં બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે. પટેલવાસના મકાનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી સર્જાઈ હતી. ગેસ લીકેજને લઈને ગડતર બાદ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ચીખલીકર ગેંગના આરોપી ઝડપાયા છે. તો હવે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ચીખલીકર ગેંગના આરોપી ઝડપાયા છે. મહિલા પાસેથી ચેન આંચકાની ઘટનામાં સામેલ હતા આરોપીઓ. બાઇક અને ઘરફોડ ચોરીના 2 ગુના અગાઉ નોંધાયેલા છે. ત્યારે પોલીસે 4 આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપી પણ હજુ ફરાર છે. ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે 27/10 નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં, એમાં એક વૃદ્ધ મહિલા વહેલી સવારના 5 સાડા 5 વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા. ત્યારે 2 જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી. એ જ અરસામાં મોટરસાયકલ ચોરી તેમજ ઘરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામેલ. અમદાવાદના રખિયાલ વિસ્તારની ફલક હાઇટ્સ બિલ્ડિંગમાં બાળકો વચ્ચેના નાના ઝઘડાને લઈને વાલીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી ઉગ્ર બની કે મહિલાના ભાઈ સાથે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. મારામારી બાદ ગુસ્સે ભરાયેલા આરોપીએ મહિલાને એસિડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખી ઘટના બાદ સીસીટીવીમાં કેદ થઈ છે. જ્યારે આ અંગે મહિલાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહેબૂબ પઠાણ, ગુફરાન પઠાણ, ગુલસાદ પઠાણ અને આઝમ ખાન પઠાણની ધરપકડ કરી છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીમાં 14 લાખની ચોરીનો મામલો સામે આવ્યો હતો. દિવાળીના વેકેશન દરમિયાન બનેલી મોટી ચોરીનો નવરંગપુરા પોલીસે ભેદ ઉકેલી લીધો છે. પોલીસે 96 કલાકમાં 300થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતાં એવી બાતમી મળેલ કે નવરંગપુરા વિસ્તારમાં એક રિક્ષામાં 3 આરોપીઓ શકમંદ રીતે બેઠેલા છે અને એમની પાસે કોઈ બસકા જેવો મુદ્દામાલ હોય એવું જણાઈ આવે છે. બાતમી ખરાઈ કરતાં 3 આરોપીઓ રિક્ષા સાથે મળી આવેલા છે, જેમાં એક આરોપીનું નામ પરેશભાઈ સુરેશભાઈ, બીજાનું નામ શૈલેષ કનુભાઈ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ મળી આવેલો છે. આરોપીની પૂછપરછ કરતાં તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને થોડીક એમાઉન્ટ રોકડ પણ મળેલી આવી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલનું નિવેદન સામે આવ્યું. સરકાર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જવાબદારી ગુજરાતના કયા મંત્રીને સોંપાઈ છે? ગુજરાતમાં પણ સીસીસીઆઈ કેન્દ્રો તાત્કાલિક ખોલવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે. ખેડૂતોને અપાતા વળતરમાં પણ વિસંગતતા ઊભી થઈ છે. એના ભાવ પણ અત્યારે એમએસપીથી નીચે ચાલી રહ્યા છે. એમએસપીથી ખરીદી
CCIના કેન્દ્રો દ્વારા કાપડ મંત્રાલય અંતર્ગત થતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર આ કયા મંત્રીના અંડરમાં આવે છે એ હજુ સ્પષ્ટ થતું નથી. આજે સવારે પણ ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને ડિટેન કર્યા છે. આ બાબત ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ સાખી નહીં લે. ગીર સોમનાથ ખાતે સોમનાથ મંદિરના 79માં સંકલ્પ દિન પર ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર પટેલે 13 નવેમ્બર 1947ના રોજ સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંકલ્પ કર્યો હતો અને આજ રોજ આ સંકલ્પને 78 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયમ શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.